સાથે રમતા હતા, એને સાઈન બોલાવ્યા હતા ઇરફાન પઠાણ એક જ હતા ખેલાડીમાં, બાકી તો બધા એ ગોવિંદ કાકાના મેનેજર ને એમનો સ્ટાફ એ રમતા હતા મેચ. અને એમાં એ ગોવિંદ કાકાના ફામે એ બીજા બેઠા હતા, એનું નામ નહીં આપું, એને નામ જો ઘણા ઓળખે, એ વડીલ 70 વર્ષની ઉંમર. મને કે માયાભાઈ અમુક વાત તમે કરો ને બહુ મજા આવે. હું કઈ? મને કે તમે ઓલું કહો ને ઘૂંઘટ ખોજો ત્યારે ખબર પડી. મને કે બહુ મજા આવે. મેં કીધું કા? મને કે માયાભાઈ હવે તમે કોઈને કહેતા નહીં. મેં કીધું માયક સિવાય કાકા કોઈને નહીં કહું. હવે માયક તમને કહી દે એમાં હું શું કરું ભાઈ? મને કે સાંભળો માયાભાઈ, તમારે જેને કેવું હોય એને કહેજો કે. પણ એ કે મારા 50 વર્ષ પહેલા લગ્ન થયેલા, મારી ઉંમર કે 70-72. અને તેથી કે અમારા ગામમાં લાઠીમાં પાન મળતા. તો મારા લગ્ન થયા ને તો મને તો યાર કેમ થયું પાન લેતો જાવ. તે એની હાટું લીધું ને એક મારી હાટું લીધું. પહેલી વાર મળીએ છીએ તો કે પાન ખવડાવીએ. અને માયાભાઈ પાન ખાવાથી પ્રેમ વધે, દારૂ પીવાથી દોસ્તી વધે, સિગરેટ પીવાથી ચિત્ત વધે, આ બધું પીવાથી બાપનું કાંઈ ન વધે. એટલે મને કે માયાભાઈ હું પાન લેતો ગયો, 2 પાન લેતો ગયો, કે એની હાટું ને એક મારી હાટું. પછી મને કે ભાઈ ન્યા જેની કે ઘૂંઘટ ખોલ્યો ને પછી 2 પાન હું ખાઈ ગયો. પછી એમ છે કે હવે આમાં હું પાન દે, આ પાન ખાય તો મીંદડી ઊંદડીઓ મારી નીકળે એવું લાગે. અત્યારે સંબંધ જોઈને થાય, અત્યારે સંબંધ જોઈને થાય. એમાં ગામડામાં હવે શરૂ છું જોઈને સંબંધ ને. ગામડામાં જે ભોળુડી દીકરી, અભણ દીકરી એને જોવા આવ્યા હોય સાહેબ, એ ઓરડામાં બેઠા હોય ને છોકરી છોકરો, એ જોજો બહુ મજા આવશે. મર્યાદા હોય સાહેબ. હા, દીકરી બેઠી બોલે હું રામ રામ કરો, આમ આમ જોયા કરે. હામે હામે એમ જ હોય, હામે તે એમાં છોકરાને થયું કઈક પૂછું. જોવા ગયા કઈ મને ખબર છે ને મોજ મારો, મને ખબર છે. હું મોજમાં છું એટલે તમને મોજ કરાવું. મને તાવ આવતો હોય તમને હું મોજ કરાવું. હું મારી તબિયત ખરાબ છે મિત્રો, આજ મારથી નહીં બોલાય, માયા એને ઘીરે રહેવાય. એટલે જ્યાં જાઉં ને મોજમાં. એમાં 2 જણા બેઠેલા ને એમાં છોકરાને થયું કંઈક પૂછું. તે છોકરે વળી પૂછ્યું ગામડામાં, એ કે એક જગ્યાએ જોવા ગયા છોકરી બોલી આવો ભાઈ આવો. હું કરે તમારો બાલ? એ કે બેન મજા આવો બેન. ઘબદીન બારો વૈયા તેને બાપાને એમ છે બધું પાકું છું છે. કા બેટા પાકું? હા બાપા પાકું. મારે એક બેન વધી તમારે એક દીકરી વધી. એટલે ફાવે ધંધો કરવો. એમ આ છોકરાને થયું કઈક પૂછું, એમ બેઠા છે રૂમમાં તો પૂછું. તો વળે છોકરે પૂછ્યું કે તમારી ઉંમર કેટલી? કારણ કે બ્યુટી પાર્લર આવ્યા પછી ઉંમર નક્કી નથી થતી. એવા વાટા પ્લાસ્ટર કરીને બેહાડી દે. એ તો લગ્ન પછી 15 દી પછી ગલેટ ઉખડે ક્યારે ખબર પડે ગીતળામાં આવ્યા. આવા બાવલિયાના દર્શન કરો ને સાહેબ, આ મૂર્તિના, એની અંદરથી જે ઉર્જા મળે ને એમાંથી રૂપ મળે એવું બીજે ક્યાંયથી નહીં મળે. બહુ નરું સત્ય. શ્રી ગુરુ ચરણ સરોજરજ નિજમન મુકુર સુધાર. મને મારા સદગુરુના ચરણની રજ દે ને મારું મોઢું હારું કરી. પ્રાર્થનાની શરૂઆત ન્યાલી થાય, મોગા સડાવીને પ્રાર્થના ન થાય. એટલે એને કીધું કે તમારી ઉંમર કેટલી? તો છોકરી બોલી ઉંમર બાન પૂછ્યો ને પણ. છોકરાને કે એ બાન પૂછવાનું. પાછું પૂછ્યું કે હવે ઉંમર કાઢવી કેમ, પણ છેલ્લી વાર પૂછી લઉં. કેટલું ભીણાઈ પૂછું ને એમાં 5 વર્ષ નાખી દો એટલે અંદાજિત ઉંમર આવી જાય. કે તમારો અભ્યાસ કેટલો? એ માર બાન નો ખબર હોય. બોલો કે આ તો કરી ફારે આ બધું બહાને. મનમાં થયું કે વેહવાળ તમારે કરવાનું છે મારે.
છોકરાને થયું કે હજી એકવાર પૂછી લઉં, નહીતર પછી આવજે કાગડા કઢી પીવા બીજું. છોકરે પૂછ્યું કે તમને સાડી ગમે કે ડ્રેસ ગમે? પણ એ મારા બાન પૂછ્યો ને પણ તા તો છોકરો ઊભો થઈ ગયો. એ કે બેન પાણી, જય શ્રી કૃષ્ણ, તમારે મને પાણી થોડું કહેવાય તા કે તારી બાન પૂછજે. હવે એક છોકરાને સાહેબે કીધું, એ એકડા કેટલા આવડે? કે સાહેબ 4 આવડે. પેલા તો આપણે ભણવા જતા સિલેટમાં એક આડી લીટી ને ઊભી લીટી ને એકડો બગડો તગડો સોગડો ન્યાલી શરૂ થતું. એ મહિનો વરહ તો ઘૂંટવામાં કાઢી નાખતા. અત્યારની પ્રજાનો તો રસ વયો ગયો દાદા. 3 વર્ષનું થાય તો કેજીમાં છે. મમ્મી હું નહીં જાવું પડે બેટા. મા દીકરો બે રોતા હોય. અને માની હવાણ વહી ગઈ, છોકરાને બાળપણની હવાણ વહી ગઈ. હા, આપણે 18 વર્ષના થયા ત્યારે ડોહા 4થું ભણતા હતા. નળા હતા 1.5 ફૂટનો. કોણ? અને આપણે જે અત્યારે જે માસ્તરો છે એ આપણે જે ભણતા આપણે ભણાવીએ કે આ એ કે હાલે રાજીનામા દઈને વૈયા જાય ડોહા. હા.